નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકામાં ગત 6, 7 અને 8 સપ્ટેમ્બરના 3 દિવસ સતત પડેલા અતિભારે વરસાદમાં તાલુકાના તમામ ગામોમાં પૂરની ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થતા તમામ ગામના અનેક લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે ચોમાસુ પાકો નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સ્થળ મુલાકાત લઈ ખેડૂતોને 940 કરોડ સહાયનું પેકેજ જાહેર કર્યું છે. પૂરની પીડા ભોગવી ચૂકેલા ખેડૂતોને હજુ કોઈ સહાય મળી નથી. સરકારી તંત્ર દ્વારા હજુ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈ ખેડૂતોમાં કચવાટની લાગણી ફેલાય છે. ત્યારે સુઈગામ તાલુકાના સરપંચોએ વાવથરા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાલુકાના તમામ ખેડૂતોને 100% પાક ધોવાણ અને જમીન ધોવાણ સહાય આપવા માટે રજૂઆત કરી છે. હજુ કેટલાય ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલા પડ્યા છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં ખેડૂતોએ શિયાળુ પાકો માટે જમીન સરખી કરી વાવેતર કરી દીધા છે. 48 કલાકમાં 25 જેટલા ખાબકેલા અતિભારે વરસાદથી જો પાક નિષ્ફળ જતો હોય તો જમીન ધોવાણ પણ મોટા પાયે થયું છે. છતાં તંત્ર દ્વારા ખેતરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે એ વ્યાજબી નથી. તાલુકાના તમામ ખેડૂતો ઓછા વત્તા અંશે પ્રભાવિત થયેલા છે. ત્યારે સરકારે સર્વેની કામગીરી બંધ કરી તમામ ખેડૂતોને મદદરૂપ થવાની ભાવનાથી મંજૂર કરેલ સહાય પેકેજમાં ખેડૂતોના હિતને ધ્યાને લઈ તમામ ખેડૂતોને આવરી લેવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. સુઈગામ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તમામ ગામોમાં થતા સર્વેની કામગીરી મોકૂફ રાખી પંચ રોજ કામના આધારે સંપૂર્ણ તાલુકાને અસરગ્રસ્ત ગણી તમામ ખેડૂતોને પાક ધોવાણ અને જમીન ધોવાણની સહાય સમાન રીતે આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.